જીમ ની વાતો કરી. જીમ માં જવા વાટું હોય ને પેલા તમારે કોકનો સંગાત જોઈએ તો જ તમને જાવું ગમે, નકર ન ગમે. તો એક જાડિયો છોકરો હોય ઈનો એક જાડિયો ભાઈબંધ હોય, ઈ બે હારે જીમ માં જવાનું નક્કી કરે 6 મહિનાની ફી ભર નાખે. કેમ કે શરૂઆતમાં તો ઈ લોકોને છે ને એક્સાઇટમેન્ટ હોય, હવે શરીર ઘટાડીને લેશું 6 મહિનામાં. પછી એક દી જાય, બે દી જાય, 3 દી જાય, પછી ચોથે દી ઓલો ફોન કરે એમ કે હું નથી જાતો. તાવડો એમ કે તો હુંય નહીં જાઉં, તું જઈશ તો હું જઈશ. એટલે બે એકબીજા માટે જીમમાં રજાવી પાડે પાછા. ની પાસે એવા હોય નોકરી કરતા હોય, એક તો નોકરી કરીને આવે કેટલોય નાસ્તો તોલાડે, પછી જીમમાં જાય, જીમ થી આવીને પાછું કેટલોય તોલાડે, પછી એમ કે ઘટતું નથી. જીમ ક્યાંથી ઘટે તમારું શરીર? અમુક તો ને છોકરીઓ જીમમાં જાતી હોય, આ મસ્ત ના છે ને અલગ અલગ કપડાં પહેરીને જીમ જાય, પછી જીમ થી આવીને બીજા કપડાં પહેરે, પછી ઓફિસ જાય, ઓફિસે અલગ અલગ ડબ્બામાં છે ને ફ્રૂટ લઈ જશે ને ડાળિયા લઈ જશે ને આ લઈ જશે ને પેલું લઈ જશે ને પછી છે ને મોટી બોટલ હોય, ઈ બોટલમાં છે ને અલગ અલગ લીટર દેખાડેલા હોય, એવડી મોટી બોટલ જગ જેવડી હોય, એમાં પાણી ભરશે. આવું રહેવા દો ને ભાઈ નાટક. એમાં શાક ને બધું સુધારમ છે, વધુ ગઈતું શાક હોય ને એમાં નાખે કાકડી નાન તેન બધું, પછી આખો દી પીવે. ઈ પાણી ફાયદાકારક હોય, પણ આવું દેખાડો ન કરાય. તમે નોકરી કરવા જાવ હો, ગામના દેખાડો ન જતા તમે ડાયટિંગ કરો. ઘરે એને થાળી આમથી આમ ન મુકતી હોય ને, ઈ જીમમાં એને 10 કિલોમીટર ટ્રેડમિલ ઉપર હાલે, પછી એમ કે મારે વર્કઆઉટ કરવાનું, ઘરના કામ કરીને જીમ નથી કરવું આપણે. જીમમાં